ગુજરાતના ઇતિહાસનું સૌથી મેગા ડિમોલિશન ચંડોળા તળાવ પર સૌથી મેગા ડિમોલિશન થઈ રહ્યું છે। ત્યારે સૌથી પહેલા એબીપી અસ્મિતા પર કુખ્યાત લાલા બિહારીની તસવીર સૌથી પહેલા એબીપી અસ્મિતા પર આપ કુખ્યાત લાલા બિહારીની તસવીર જોઈ શકો છો। જુઓ આ કાળી કમાણી કરનાર કિંગ મહેમૂદ પઠાણ અને જેની આ તસવીર સામે આવી છે। લાલા બિહારીની આ તસવીર सूट बूट में सज्ज महमूद पठाण उर्फे लाला बिहारी काला कारनामा लाला बिहारी काली कमाणी अने जेना चिट्ठा एबीपी अस्मिता पर एबीपी अस्मिताए समग्र अહેવાલ प्रसारित कर्यो अने तेनी काली कमाणीने उजागर करी छे। वाहन पार्किंगना नामे उघरावतो हतो नाणा, ज्यारे लाला बिहारीना वाहन पार्किंगना उघराणाना पुरावा पण आप एबीपी अस्मिता पर जोई शको छो। मकानना भाड़ा उघरावता होવાનો पण एबीपी अस्मिताए पुरावा रजू कर्या छे। फ्लेटनी स्कीम शुरू करी होવાનો पण एबीपी अस्मिताना हाथे पुरावो लाग्यो। बनावटी दस्तावेजो बनावतो होવાનો पण पुरावो एबीपी अस्मिता पर आप जोई शको छो। लाला बिहारी व्याजे नाણા ધીરતા હોવાનું પણ ગેરકાયદે કામ કરતો હતો। લાલા બિહારીના અનેક કાળા કારનામાના દસ્તાવેજી પુરાવા આપ એબીપી अस्मिता પર જોઈ શકો છો। પૃથા સૌથી પહેલા એક્સક્લુઝિવ તસવીર બાદ હવે આજે લાલા બિહારી ઉર્ફે મહેમૂદ પઠાણના જે અહીંયા ધંધાઓ હતા એની એક બાદ એક તસવીર પુરાવા સાથે અહીંયા એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર રજૂ કરવા જઈ રહ્યા છે। જે ફાર્મ હાઉસ તેનું તોડી પાડવામાં આવ્યું ત્યાંથી આ તમામ વસ્તુઓ મળી આવી છે। આ પાર્કિંગ કાર્ડ છે। અહીંયા બાજુમાં એક મેદાન આવેલું છે। એ મેદાન ઉપર લોકો ગાડી પાર્કિંગ કરે અને તેના પૈસાની વસૂલાત કરતો હતો લાલા બિહારી અને એના માટે રીતસર આ પ્રમાણેના કાર્ડ પણ છાપવામાં આવ્યા હતા। તારીખ, રકમ, સહી, ગ્રાહકની સહી આ તમામ બાબતો અહીંયા રાખવામાં આવી હતી। આ એનો એક ધંધો પાર્કિંગ માટેનો પાર્કિંગ કાર્ડ રાખવામાં આવ્યા હતા। તો બીજી તરફ મહિનાવાળી ગાડીઓ કે જે દર મહિને અહીંયા પાર્ક થતી હતી અને તેના પૈસા આ લાલા બિહારી ઉઘરાવતો હતો તેનો આ બીજો પુરાવો અહીંયા છે। આ પુરાવો સૌથી મહત્વનો છે। આ ઉપરાંત જે વાત જેસીપી ક્રાઇમે કરી કે ભાડા ઉઘરાવતો હતો ગેરકાયદે, મકાનો બની લોકોને અહીંયા રાખી અને તેના ભાડા ઉઘરાવતો હતો, તો આ ભાડા યાદીની બુક પણ અહીંથી મળી આવી છે। જો કે આ કોરી બુક છે, આના ઉપર કશું લખવામાં નથી આવ્યું, પરંતુ આ એ બાબતનો પુરાવો છે કે આ લાલા બિહારી અહીંયા ભાડા પણ ઉઘરાવતો હતો। આ ઉપરાંત એક સ્કીમનું આ પેમ્પલેટ પણ અહીંયા જોવા મળી રહ્યું છે। A1 નગર જે જુહાપુરા અમદાવાદમાં સ્કીમ ખોલી હોય, જેની અંદર એક રૂમ, રસોડું, જાજરૂ બાથરૂમ રાખેલ છે। સ્કીમના અંદર પૈસા ભરવા માટેની તારીખ, રકમ, સહી, ગ્રાહકની સહી આ કાર્ડ અહીંયા મળી આવ્યું છે। એટલે કે કદાચ તેમણે પોતે કોઈ સ્કીમ રાખી હોય અને તે વેચાણ કરવા માટે આ પોસ્ટર બનાવ્યું હોય એ પ્રકારેની અહીંયા પોસ્ટર પણ જોવા મળી આવ્યું। એક બુક છે, એ બુક પણ દર્શાવવાનો આપને પ્રયાસ કરી રહ્યો છું હું। એ બુકની અંદર પણ કેટલી બાબતો અહીંયા નોંધવામાં આવી છે। જે પૈસા તે વસૂલતો હતો તેની અહીંયા અનીસા રો હાઉસ હપ્તા એવું લખવામાં આવ્યું છે। અહીંયા લોકોના નામ લખવામાં આવ્યા છે અને તેની સામે રકમ 6,000 માફ કરજો 5,000 6,000 જેવી રકમ લખવામાં આવી છે। સહી કરવામાં આવી છે અને આપનાર વ્યક્તિનું નામ પણ લખવામાં આવ્યું છે। એક પાનું નહીં પરંતુ આવા અનેક પાનાઓ। તો ફ્લેટની સ્કીમ શરૂ કરી હોવાના પણ પુરાવા એબીપી અસ્મિતાની ટીમ પાસે આ અનેક પુરાવા છે કે જે આ લાલા જે મહેબૂબ પઠાણ છે તે આવી રીતે અલગ અલગ ગેરકાયદે સ્કીમો ચલાવતો હતો। તેણે આલિશાન ત્યાં એક રિસોર્ટ પણ ઊભો કરી દીધો હતો। ત્યારે આવા અલગ અલગ પુરાવા એબીપી અસ્મિતાની સ્ક્રીન પર આપ જોઈ શકો છો। પાર્કિંગના નામે તે નાણાં ઉઘરાવતો હતો, ત્યારબાદ અલગ અલગ સ્કીમ, કાળા કામના દસ્તાવેજી પુરાવા એબીપી અસ્મિતા પર છે। ફ્લેટની સ્કીમ શરૂ કરી હોવાનો પણ એબીપી અસ્મિતાના હાથે પુરાવો લાગ્યો છે। બનાવટી દસ્તાવેજો બનાવતો હોવાનો પણ એબીપી અસ્મિતા પાસે પુરાવો છે, કારણ કે જે આ ગેરકાયદે બાંગ્લાદેશીઓ રહેતા હતા તેની પાસેથી અનેક બનાવટી જે આધાર કાર્ડ હોય, પાન કાર્ડ હોય તે તમામ પ્રકારના દસ્તાવેજો મળી આવ્યા હતા। વ્યક્તિનું નામ પણ લખવામાં આવ્યું છે। એક પાનું નહીં પરંતુ આવા અનેક પાનાઓ ભરેલી આ બુક પણ અહીંથી મળી છે। જેસીપી ક્રાઇમે જે પ્રમાણે વાત કરી હતી કે તે પૈસા
વ્યાજે આપતો હતો, તેના હપ્તા વસૂલતો હતો, આ ઉપરાંત ભાડાના મકાન રાખતો હતો, હપ્તા વસૂલતો હતો. એ તમામ બાબતોના દસ્તાવેજી પુરાવા એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર આપ અહીંયા જુઓ છો. સૌથી મોટો પુરાવો મને અત્યારે જે હાથમાં મળી આવ્યો છે એ છે આધાર કાર્ડ, અને જે અંદાજ મૂકવામાં આવે, નામ જે લખવામાં આવ્યું છે એ નામ ઉપરથી અફસાના બાનુ મહેબૂદ ખાન પઠાણ, એટલે કે આ લાલા બિહારીના પત્નીનું આધાર કાર્ડ હોય તે પ્રકારેનો અંદાજ અત્યારે માત્ર હું વ્યક્ત કરી રહ્યો છું. કેમ કે મહેબૂબ પઠાણ ઉર્ફે લાલા બિહારી અને જે મહિલાનું આધાર કાર્ડ અહીંથી મળી આવ્યું છે તેના પતિના નામની જગ્યાએ મહેબૂબ પઠાણ લખવામાં આવ્યું છે. મહત્ત્વની વાત છે કે કેટલાક કારોબાર લાલા બિહારી ઉર્ફે મહેબૂબ પઠાણ પોતાના પત્નીના નામે ચલાવતો હોય તો પણ નવાઈ નહીં, કારણ કે જે કાગળો અહીંથી મળી આવ્યા છે એ કાગળોની સાથે સાથે આ આધાર કાર્ડ પણ મળી આવ્યું છે. ગઈકાલે સવારે જ્યારે એબીપીની ટીમ અહીંયા પહોંચી ત્યારે મસ્ત મોટું અહીંયા આલીશાન ફાર્મ હાઉસ હતું, જે ફાર્મ હાઉસ અત્યારે જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું છે. આસપાસના મકાનો પણ અત્યારે તોડવામાં આવી રહ્યા છે. જેસીબી અત્યારે કામ કરી રહ્યા છે. આ લાલા બિહારીના ફાર્મ ઉપર અંદાજે 15 જેટલા જેસીબી આસપાસ અને ફાર્મ હાઉસની અંદર હાલ પણ કાર્યરત છે. લાલા બિહારીનું ફાર્મ હાઉસ 90% નેસ્તો નાબૂદ કરી દેવામાં આવ્યું છે. માત્ર 10% બાકી છે અને એ કાર્યવાહી ચાલી છે. આ ઉપરાંત આસપાસ પણ ના મકાનો જે ગેરકાયદે બાંધકામ હતું, ગેરકાયદે ઘૂસણખોર બાંગ્લાદેશીઓ રહેતા હતા, તેના ઉપર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. સરકારી હથોડો પડ્યો છે. સવારે લગભગ 7, સવા 7 વાગ્યાના અરસાથી કામગીરી શરૂ થઈ, હજુ કામગીરી યથાવત છે. સૌથી મહત્વપૂર્ણ બાબત કે જે અમદાવાદનું ચંડોળા તળાવ ગેરકાયદે ઘૂસણખોરી બાંગ્લાદેશીઓનો અડ્ડો બન્યો હતો અને એનો જે આકા હતો લાલા બિહારી ઉર્ફે મહેબૂબ પઠાણ, તેને તેના સામ્રાજ્યને સરકારે નેસ્તો નાબૂદ કર્યો છે. અને એબીપી અસ્મિતા ઉપર ન માત્ર મહેબૂબ પઠાણની તસવીર પરંતુ એના કાળા કારોબારનો એક કાચો ચિઠ્ઠો પણ એબીપી અસ્મિતાના દર્શકો સામે ખોલીને રાખી દીધો છે.